ભય નીચે ભૂલકા, જ્યાં ભૂલકાના ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં ભારતનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે, તે આંગણવાડીઓ જ ગુજરાતમાં જર્જરિત છે। તંત્રના વાકે કોઈ બાળક મોતને ભેટી શકે છે, પણ વિકાસના દાવા કરતી સરકારને આવી આંગણવાડીઓ સુધારવામાં રસ નથી। વાત દાહોદ જિલ્લાની આંગણવાડીની છે કે જ્યાં થોડા સમય પહેલા જ પોપડા પડ્યા હતા। ત્યારે જુઓ જીવનું જોખમ બનેલી આંગણવાડીઓમાં શું સ્થિતિ છે, આ ખાસ અહેવાલમાં। આ દ્રશ્યો છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ગામની આંગણવાડીના કે જ્યાં ભારતનું ભવિષ્ય ઘડાય છે। પણ જુઓ આ સ્થળની હાલત, તૂટેલી ફૂટેલી ઇમારત, છતમાંથી પડતા પોપડા અને 47 નાના બાળકોનું જીવનું જોખમ। ઘરે ગઈ છે, ઉતરી ગઈ અને કેવું કે બાલવાડી અમારા આંગણવાડીમાં છોકરા 60 જેવા ભણતર છે, એ કોઈ હતા નથી રવિવારે રાત્રે ઘરે ગઈ। તો સરકાર સમક્ષ અમારી એક જ માંગ છે કે જલ્દીથી અમને અમારું આંગણવાડીનું જે આ બિલ્ડિંગ છે એ મંજૂર કરી આપવામાં આવે। આ આંગણવાડીમાં 47 નાના બાળકો ભણવા રમવા આવે છે, પરંતુ આ જર્જરિત ઇમારતમાં દરેક પળે મોતનો ભય ભમે છે। ગુજરાત સરકારના વિકાસના દાવાઓની આ દ્રશ્યો પોલ પણ ખુલી રહ્યા છે। દાહોદ જિલ્લામાં એક ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં જેટલી પણ તમામ આપણી આંગણવાડી એ તમામ આંગણવાડીની મુલાકાત કરી જે જર્જરિત છે અથવા ચોમાસા પૂરતું પણ બેસવા લાયક નથી, એ તમામ કેન્દ્રોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। એ ભાગરૂપે જ ગત માસમાં એ આંગણવાડી અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે। પરંતુ સત્ય એ છે કે આ જર્જરિત આંગણવાડીમાં આજે પણ બાળકો ભણવા આવે છે, બાળકોનું જીવન જોખમમાં છે। જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? અમે જ્યારેથી ભણે ત્યારથી આવું છે ને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું, આજે આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી। ને મારી મંજૂર એટલી છે કે આને વિનંતી સાહેબને કે નવી બનાવી આપો અમને। ને મારી એટલી અરજ છે કે અમારે ગરબાડા નવા ગામની આંગણવાડી અંદર પોપડા એટલી પડી ગયા છે, તો ગઈકાલે પડ્યા, તો કાલે છોકરા નહોતા નિશાળમાં એટલે કોઈને વાગ્યું નથી। સાહેબ તમે અમને આંગણવાડી નવી મંજૂર કરીને બનાવી આપો। આંગણવાડી રમવા માટેનું સારું એવું એમને વ્યવસ્થા થઈ જાય એટલા માટે હું વિનંતી કરીશ કે જલ્દીમાં જલ્દી કામ રિપેરિંગ થાય, એ મારી સરકારને વિનંતી છે। આ નિર્દોષ બાળકોનું જીવન શું કોઈ કિંમત નથી ધરાવતું? ગરબાડા તાલુકાની આંગણવાડી દુર્દશા એક ચેતવણી છે। સરકાર અને તંત્રએ વહેલી તકે આવી જર્જરિત આંગણવાડીઓ બંધ કરી બાળકો માટે સુરક્ષિત વ્યવસ્થા કરવી જોઈએ, નહીતર એક નાનકડી ચૂક મોટી દુર્ઘટનાને આમંત્રણ પણ આપી શકે છે। ધ્રુવ ગિરી ગોસ્વામી, ઝી મીડિયા, દાહોદ।